અમને કોઈ ઉગારી ન શકે, પણ તમે અમારી બાવણી પકડીને તો આજ અમે ભવસાગરને આરે પહોંચ્યા છીએ. આમ એ આંખોમાં અશ્રુધાર હાલી જાય છે અને આજ જેસલ તોરણને સંભળાવી રહ્યા છે. અને છેલ્લે કહ્યું કે અમે હતા તોરણ દે મેલા મેલા કપડે, તમે આવ્યા અને ઉજળા હોય આજ નદીઓ રૂએ માયલો ભીતર જલે. બીજું તો ઠીક તોરણ દે, હવે તમારે મારે વિખૂટો પડ્યા જાય છે અને વળી તમે આવો ત્યારે આ દેહ રહે કે ન રહે માટે છેલ્લી વેળાએ ગાયત્રી ભરાવતા જાઓ અને જેથી કરીને મારી મુક્તિ થાય. એટલે તોરણ દે ગાયત્રી ભરાવી અને ઢેરડી નગરનો માર્ગ પકડ્યો. એ ઢેરડી નગર સીધા એ રાતના સંતવાણી શરૂ થઈ. અડધી રાતનો જ્યારે ગજર ભાગ્યો ને ત્યારે આમ જોતું ઝાંખી વર્તાણી બહાર, જોતું ઝાંખી વર્તાણી છે અને ગંગાએ અવાજ કર્યો છે કે તોરણ દે આ પાટમાં જોતું કેમ ઝાંખી વર્તાણી, આપ એકલા કેમ આવ્યા, જાડે જો ક્યાં કેમ ના આવ્યા. અને સતી તોરણ ત્યારે ગંગાને હાથ જોડી કહે છે કે મને પણ હવે એમ લાગે છે મારે જાડેજાને શેઠું પડતું હોય બાપ, માટે હવે મને રજા આપો, કારણ કે જાડેજાની તબિયત બહુ ખરાબ હતી, એમને મૂકીને આવી. એ સભામાં એ ગંગાના એમાં રૂપાદે માલદેવની પણ હાજરી હતી. ત્યારે રૂપાદેને માલદેવ કહે છે કે એમ જ હોય તો હવે તમને એકલા ન મુકાય, કારણ કે જ્યારે મેવાડમાં આવ્યા હતા ને ત્યારે આપણી મુલાકાત થઈ હતી ને ત્યારે જાડેજો બોલ્યા હતા કે આવા માળુડાને તો અમે સમાધિમાંથી બેઠા થઈને મળીએ હો, તો એ વાત પણ રહી જાય, માટે અમે પણ તમારે હંગાથે આવશું. અને ત્યારે સતી તોરણ ઈ જાડેજાને સંબોધી અને કેવું કહે છે, જાડેજો